સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્યારે જામનગર જિલ્લામાં 16 જેટલા કર્મચારી મંડળોએ વિરોધ નોંધાવ્યો। 4500 કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈ વિરોધમાં જોડાયા તો પેન ડાઉન, ચોક ડાઉન, શટ ડાઉન સહિતના કાર્યક્રમનું આયોજન કર્યું। આજે જિલ્લા પંચાયત જામનગર કર્મચારી સંઘ હેઠળના તમામ કેડરના 16 મંડળો અને એના તમામ કર્મચારીઓ આશરે 4500 થી વધુ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જે અમારા મંડળ દ્વારા કાર્યક્રમ જાહેર થયો છે 6 તારીખના રોજ પેન ડાઉન, શટ ડાઉન અને ચોક ડાઉન આ 3 કાર્યક્રમને અમે સફળ કરવા માટે થઈ અને બધા કર્મચારીઓ આજે અમારી કામગીરીથી અડગા રહી અને અમે અમારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જૂની પેન્શન યોજના સહિતની અલગ અલગ માંગોને લઈ વિરોધ થઈ રહ્યો છે। કર્મચારીઓએ પેન ડાઉનનો કાર્યક્રમ કર્યો। સરકાર સાથેની બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાયો હોવાનો આક્ષેપ છે। કર્મચારીઓની માંગ ન સંતોષાતા કાર્યક્રમ કરવામાં આવ્યો। ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા માંગ કરાઈ છે અને સરકાર અવાજ દબાવવાનો પ્રયાસ કરતી હોવાના આક્ષેપ લાગ્યા છે। ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં આ જ પ્રકારે રહ્યું તો આંદોલન કરશે। રાજ્યના કર્મચારીઓની મુખ્ય માંગણી એવી જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી। તે બાબતે વારંવાર આ વર્ષે અમે કાર્યક્રમો આપ્યા છે, તેમ છતાં પણ સરકારે કોઈ નિર્ણય નથી લીધો। આથી પેન ડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ ખાતાના કર્મચારીઓ જોડાયેલા છે। સરકાર આ આંદોલનને દબાવવા માટે પ્રયત્ન કરી રહી છે, પરંતુ તેટલા જ ઉત્સાહથી કર્મચારીઓ અને કર્મચારી મંડળો પણ અગ્રેસર છે। સુરતમાં શિક્ષકો જૂની પેન્શન યોજનાની માંગને લઈ આંદોલનના માર્ગે છે અને લોકસભાની ચૂંટણી પહેલા હવે આવેદનપત્રો અને પડતર પ્રશ્નોને લઈ વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવાનું શરૂ થયું છે। ત્યારે સુરતના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરવા માટે કરી રહ્યા છે। સમાધાન પણ થયું હતું, પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોના ઉકેલ ન આવતા સુરત શિક્ષણ સમિતિના યુનિયન દ્વારા માંગણી સાથે મહામતદાન, પેન ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમ હાથ ધરાયો અને હજુ પણ યોગ્ય સમયમાં નિર્ણય નહીં આવે તો આગામી 9 માર્ચે શિક્ષકો કર્મચારીઓ ભગવા વસ્ત્રો, ખેસ, જય શ્રી રામ નામની પતાકા સાફા પહેરી ગાંધીનગર જવા માટેની તૈયારી કરશે। શિક્ષક સહિત અન્ય કર્મચારીઓ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે 7મા પગાર પંચ મુજબના ભથ્થાઓ જારી કરવા, મહિલાઓની પ્રસ્તુતિ રજા જો 1996થી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો, એસ્ટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા, બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે। આજના મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના 4 થી 4500 શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે।